આ મંદિર છે માતાજીનું બુટ ભવાની માતાજીનું મંદિર ના એની જગ્યા તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો માતા ઊભો નથી થતો હવે આડિયાનું બધા હવે પણ વ્યવસ્થા બહુ સારી કરેલી છે જો આમ બાકડા છે આ બાજુ ને નમસ્તે મિત્રો જય માતાજી જય સિયારામ કેમ છો મારા વાલા મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તમે ભાવનગરથી 140 કિલોમીટર ગાડી હાંકીને અમે પહોંચી ગયા છીએ અણજ આ બુટ ભવાનીના દર્શન કરવા માટે આવ્યા છીએ અમે કુલદેવી પણ છે અમારે યાર અમારા કાકી છે અમારા કાકા છે અને બીજા અમારા કાકા છે ને અમારા બધા ફેમિલી પરિવાર બધા આવી ગયા છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ દોસ્તો તમે મંદિર જોઈ શકો છો આ છે આખું મંદિર જો આમ જોરદાર મંદિર છે ને આખી મંદિરની જગ્યા જો આમ આ બાજુ પ્રસાદી નાસ્તા પાણી ને બધું છે આમ પ્રસાદી બધું વેચે અહીંયા અને આ મંદિર છે માતાજીનું બુટ ભવાની માતાજીનું મંદિર ના એની જગ્યા તો હવે દર્શન કરીએ અને અત્યારે પાસે છે ને ગરમી બહુ છે અહીંયા કારણ કે વાતાવરણ બહુ ઓલું છે તડકો લાગે છે એવું છે વાતાવરણ છે આજે એવો મંદિર બધું પગે લાગવા જાય છે અંદર દર્શન કરવા જો આમ હજી આ મંદિરમાં છે ને ભાઈ રેનોવેશનનું કામ શરૂ છે એટલે હજી તમને આ બધું એમ લાગતું છે કે ખાલી ખાલી પણ હજી રેનોવેશન કામ ઘણું બધું બાકી છે કરવાનું છે રેનોવેશન તો મંદિર આ બાજુ જાય અંદર દર્શન પગે લાગવા શ્રી બુટ ભવાની માતોસ અને આ મંદિરની અંદર પણ વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી મનાય છે તમને હું બહારથી દર્શન કરી દઉં માતાજીને જોઈ શકો છો તમે બુટ ભવાનીમાં બલાડદેવ તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો માતાજીને બુટ ભવાની માતાના અંદર જવો તો અંદર તો વિડીયો શૂટિંગ મને જ તો બહારથી જ દેખાડી દીધું તમારું ઉર્સબેન અંદર છે જો તમે માતાજી દેખાડી દો મંદિર આખું બહારથી દેખાડી દો જો આમ અહીંથી પણ દેખાડી દો વખત આ મંદિરનું પરિસરમ છે ના ભાઈ બહારની જગ્યા જોવો તમે તો અંદર ભાઈ વિડીયો શૂટિંગને મને એટલે અંદર તમને કાંઈ બતાવ્યું નથી તમે જ્યાં તમને બતાવ્યું બહારથી બતાવ્યું છે તો ભાઈ રીત માતાજીનું મંદિર છે અને દર ગમે ને આપણે મંદિર હોય એટલે ભાઈ વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફની મનાઈ હોય છે કારણ કે પ્રોટોકોલ હોય એટલે ભાઈ મંદિરનું ગરિમા જળવાય રહે એટલા માટે અને મારા ભાઈ જુઓ માતાજીના શરણમાં પડી ગયો છે મારે માતાજીના શરણમાં પડી જવાનું પગે લાગવાનું છે કે જુઓ આમ ઊભો નથી થતો હવે આડિયાનું બધા હવે બાકડાને બેઠવાની વ્યવસ્થા બહુ સારી કરેલી છે જો આમ બાકડા છે અને આ બાજુ ને સરસ મજાના બાકડા જેને કહેવાય ભેટ આપ્યો ને એના બધા નામ લખેલા છે જો બધા ખરખા બાકડા છે જો આ બાજુ એટલે આ બધી બાકડા છે બેઠવાની વ્યવસ્થા એની અને સામે પણ આગળ પણ છે તમે જુઓ તમે ઝૂમ કરીને દેખાડી દો જો આ બાજુ પણ બાકડા છે સરસ મજાના જ્યાં લોકો શાંતિથી બેસી શકે અને મંદિરને આમ કહેવાય ને લુક ઉઠાવી શકે એ રીતનું મંદિર છે જો આમ બાકડા તમે આખો પરિસર કે જગ્યા ભાઈ જોરદાર છે બધા આમ આટા મારે છોકરા બધા આમ બધા બેઠા છે મારા કાકાને બધા આમ બેઠા છે મંદિર તમને એમ થાય કે નહીં બાકી મંદિર છે તો ભાઈ છે ને તડકો શકે નહીં એટલે થોડુંક આમ સવા સડે બોલવામાં બાકી આવે છે મજા પણ ઠંડો પવન આવે છે ભલે તડકો લાગે છે પણ ઠંડો પવન આવે છે એવી રીતનું છે બધું તમારા કાકાને બેઠા છે ફોટા પાડે છે જગ્યા તમે જોવો ભાઈ જગ્યા એટલે એમ કહેવાય ને ફૂલ ખુલ્લી જગ્યા છે તમને આમ લાગે જ નહીં કે તમે આમ કાંઈ ઓલામાં શું હોય એમ ખુલ્લી જગ્યા છે અને જો મંદિર પાછળ મંદિર છે જો દેખાડી દો તમને જો આમ જુઓ તમે હજી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ છે અહીંયા અને રેનોવેશનનું કામ શરૂ છે કલર કામ શરૂ છે એટલે હજી પબ્લિક હજુ ઓછું આવે છે ત્યારે બધું કામ પૂરું થશે ને ત્યારે પબ્લિક વધારે આવશે તમને બધી વસ્તુ મળી રહેશે જુઓ તમને રમકડા છે પછી પ્રસાદી છે ટેડી બેર છે આ ટવાલ એવું બધું છે બધી વસ્તુ પણ તમને મળી રહેશે લેવી હોય તો લઈ શકો છો અહીંયા આવીને કિચન છે ઢીંગલા છે આ બધું તમે જુઓ તોરણ ટીંગાડેલા છે
બીજી પ્રસાદીની દુકાન છે. આવી રીતે દુકાન છે, નાની મોટી, બહુ મોટી નથી, નાની મોટી દુકાન. મિત્રો આપણે આનંદનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે 4 વાગી જશે અને માટે ભાવનગર નીકળવાનું છે. અને ભાવનગર પહોંચવામાં હજી મારે 3 કલાક વહી જશે, કારણ કે 140 કિલોમીટર કાપવાનું છે અહીંથી. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી આપણે મળશે બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ વ્લોગ.